જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું ગુંડાઓના સરદાર છીતુ ચોબેથી અષ્ટસખા છીત સ્વામી બનવાની વાર્તાનો ભાગ 1 અને 2. મથુરા નગરીના 5 નામચીન નપાવટી 5 જ્ઞાતિય ચતુર્વેદી બ્રાહ્મણો ચોબાઓ, પણ કરતૂતો ઠગને લજાવે તેવા. 5 ગુંડાઓમાં એક સરદાર, એ સરદાર છીતુ ચોબેના નામથી મશહૂર. વિશ્રામ ઘાટ પર એમનો અડ્ડો. જતી આવતી સ્ત્રીઓની છેડતી કરે, વાત વાતમાં ટંટો ફસાદ ઊભો કરે અને લાગ મળતા ગળદા પાટું કરી જતા આવતાને લૂંટી પણ લે. સૌ એમનાથી તોબા તોબા પોકારે. એક દિવસ 5 ગુંડાઓએ ભેગા મળીને શ્રી ગુસાઈજીના કામણ ટુમણની અર્થહીન અને કપોલ કલ્પિત વાતો છેડી. મૂછે તાવ દઈ સરદાર છીતુ ચોબે બીડું ઝડપ્યું કે એ શ્રી ગુસાઈજીના જાદુ ટોણાની પરીક્ષા લેશે. એમણે તો એક જૂનું સડેલું શ્રીફળ લીધું અને અંદર કાળું પાડીને રાખ ભરી. સાથે લીધો એક ખોટો રૂપિયો. 5 જણા નાવ કરીને ઉપડ્યા ગોકુલ તરફ. એ અરસામાં શ્રી ગુસાઈજી અડેલના નિવાસ ઉપરાંત ગોકુલમાં પણ ઘણો સમય બિરાજ્યા હતા. ગોકુલમાં આવીને છીતુ ચોબે શ્રી ગુસાઈજીની બેઠકમાં પ્રવેશ કર્યો. બાકીના 4 સાગરીતો બહાર સંતાઈ રહ્યા. હવે બન્યું એવું કે શ્રી ગુસાઈજીના દર્શન થતાં જ છીતુ ચોબેની ભ્રમણા ભાંગી ગઈ અને ગડગડા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એમને પસ્તાવો થયો કે આ તો હું સાક્ષાત ઈશ્વરની મશ્કરી કરવા નીકળ્યો છું. શ્રી ગુસાઈજીએ છીતુ ચોબેને પ્રેમથી છીત સ્વામી કહીને સંબોધ્યા અને હસીને પોતાની સામે બેસાડ્યા. ચોબાજીના રહ્યા સહ્યા હોશ કોશ પણ ગાયબ થઈ ગયા. એમણે પોતાના અપરાધની દીનતાપૂર્વક ક્ષમા યાચી અને શ્રી ગુસાઈજીનું શરણ સ્વીકાર્યું. એ જ સમયે શ્રી ગુસાઈજીએ છીતુ ચોબે પાસેથી શ્રીફળ અને રૂપિયો માંગી લીધા. ચોબાજીએ ગભરાતા શ્રીફળ અને રૂપિયાની ભેટ ધરી. લોહી થીજું ગયું અને જીભ થોથવાવા લાગી. પણ શ્રી ગુસાઈજી તો પરમ દયાળુ. છીત સ્વામીના દેખતા જ શ્રીફળ વધેર્યું. ચમત્કાર! અંદરથી સરસ મજાનું કૂડું અને દૂધ સભર ખોપરું નીકળ્યું. રૂપિયાને બજારમાં વટાવવા મોકલાવ્યો અને થોડી વારમાં એના છૂટા પૈસા પણ આવી ગયા. આ પ્રત્યક્ષ પ્રતાપ નિહાળી રહેલા પેલા 4 સાગરીતો બહારથી જ ગભરાયા કે ભાગો બાપલિયા, તો સરદાર ઉપર કામણ ટુમણ લાગી ગયું. હવે આપણો વારો આવશે. આ બાજુ છીત સ્વામી શ્રી ગુસાઈજી પાસે જ રોકાઈ ગયા. શ્રી ગુસાઈજીએ એમને મંદિરમાં શ્રી નવનીત પ્રિયજીના સંધ્યા આરતીના દર્શન કરાવ્યા. છીત સ્વામીએ જોયું કે શ્રી ગુસાઈજી તો મંદિરમાં ઊભા છે. બેઠકમાંથી મંદિરમાં કયા રાસ્તા આટલી જલ્દી પધાર્યા છે? દર્શન કરીને છીત સ્વામી જલ્દીથી પાછા બેઠકમાં આવ્યા. જોયું તો શ્રી ગુસાઈજી આરામથી ગાદી તકિયા ઉપર બિરાજેલા છે. એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી મન મનાવ્યું કે અંદરથી કોઈ ટૂંકો રસ્તો હશે. જય શ્રી કૃષ્ણ.